હેલો 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 માય ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? થોડા જ દિવસોમાં બોર્ડ એક્ઝામ આવવાની તૈયારી છે અને એમાં પણ મેથ્સ સબ્જેક્ટ નું નામ પડે એટલે સ્ટુડન્ટ્સને પહેલું યાદ આવે થિયરમ્સ. ઓકે ના? રોકડા માર્ક્સ લેવાની સિસ્ટમ એટલે થિયરમ્સ. 10th સ્ટાન્ડર્ડમાં ઓનલી 3 થિયરમ્સ તમારે કરવાના છે. તમને ખ્યાલ જ છે, ચેપ્ટર 6 માં એક છે અને ચેપ્ટર 10 માં બે છે. પણ જો એની પ્રોપર તમે પેટર્ન ફોલો ના કરી તો તમારા માર્ક્સ કપાઈ શકે છે. તો આવો આજે હું તમને થિયરમના રોકડા માર્ક્સ લેતા શીખવાડી દઉં. આવો. જેમ કે તમે જોઈ શકો છો બેટા કે થિયરમ 6.1 અહીંયા લખેલો છે આન્સર શીટમાં. તો પ્રોપર એનું હેડિંગ છે, એનું સ્ટેટમેન્ટ છે, પ્લસ થિયરમના મેઇન 3 પાર્ટ્સ જેને આપણે કહીએ છીએ ડેટા, ટુ પ્રૂવ એન્ડ ધેન પ્રૂફ. તો એ તમે ખાસ મેન્શન કરો. ડેટા ધેટ મીન્સ વોટ ઇઝ ગિવન. સ્ટેટમેન્ટમાં શું આપણને આપેલું છે એ તમારે અહીંયા મેન્શન કરવાનું. ટુ પ્રૂવ ધેટ મીન્સ શું આપણે પ્રૂવ કરવું છે. યસ. ફિગર પ્રોપર સેન્ટરમાં સરસ પેજમાં માર્જિન બંને બાજુ પ્રોપર માર્જિન રહે એવી બહુ નહીં મોટી બહુ નહીં નાની એવી પ્રોપર ફિગર ડ્રો કરવાની. પ્રૂફમાં થિયરમની તમે ઘરે એટલી પ્રેક્ટિસ કરી લો કે એક સ્ટેપ તમારું પરફેક્ટ હોય તો આ પ્રમાણે થિયરમ લખો તો તમારા ફૂલમાંથી ફૂલ માર્ક્સ આવી શકે. તો હવે બોર્ડ એક્ઝામ સુધી આ પેટર્નથી તમે થિયરમ લખીને પ્રેક્ટિસ કરો જેથી તમારા ફૂલમાંથી ફૂલ માર્ક્સ આવી શકે. ઓકે માય ફ્રેન્ડ્સ, ધેન બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ.